નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 12માં આ પહેલાં આપણે યુનિટ 5ના રીડ 1 સુધી જોઈ ગયા છીએ અને આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ યુનિટ 5નો રીડ 2 એટલે કે બીજું લેશન, જે એક પોએમ સ્વરૂપે છે. હેડિંગ તમારી સામે છે, નો મેન આર ફોરેન, એટલે કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. કવિતા જે છે એમાં આપણને જે સંદેશ આપવામાં આવ્યો છે એ ખાસ કરીને ભારતીય ઋષિ પરંપરા એટલે વૈદિક કાળથી આપણી એક પરંપરા રહી છે. વસુદેવ કુટુંબકમ એમ આપણે એક સંસ્કૃતમાં શ્લોક આવે છે કે જે બતાવે છે કે સમગ્ર વિશ્વ એ એક કુટુંબ છે. એ જ શ્લોકને ચરિતાર્થ કરતો અર્થ એ આપણને આ કવિતામાં આપવામાં આવ્યો છે કે કોઈ પણ દેશ હોય, એના પહેરવેશ ગમે તે હોય, એ વ્યક્તિ ગમે તે હોય, એ પહેરવેશની નીચેનું રહેલું એ શરીર એ દરેકનું એક સમાન છે અને તેમાં ચાલતો શ્વાસ એ પણ દરેકનો એક જ સરખો છે. એમાં કોઈ કાસ્ટ કે ક્રીડ કે રિલિજિયસ કોઈ જ ભાગ ભજવતા નથી, એટલે કે એમાં કોઈ જાતિ, પ્રજાતિ કે ધર્મ એ લાગુ પડતો નથી. એ શરીર અને શ્વાસ બધે જ એક જ સરખા છે. ઉપરાંત જે બીજી આપણને આમાં માહિતી આપે છે એ પ્રમાણે કે દરેક દેશની અંદર લોકોનું ચાલવાનું એ અલગ અલગ છે, પણ જમીન એક જ છે. આ સમગ્ર વિશ્વમાં આવેલ આ પૃથ્વી એ આપણું પોતાનું ઘર છે. પછી આપણે એના વાડા અને તાળા કરી અને ભાગ કરીને દેશો અને ભાષા, રંગોમાં વિભાજિત કર્યા છે. તો જે રીતે આપણે આપણી ભૂમિ પર કે દેશની જમીન પર ચાલીએ છીએ, એ જ રીતે જે તે દેશના લોકો પોતાની જમીન પર ચાલે છે અને એક જ પાણીનો ઉપયોગ કરે છે. પછી એમની જે કંઈ કુદરતી રીતે આચ્છાદિત અથવા તો કહી શકાય કે કુદરતી રીતે એ જે તે દેશનું આવેલું એટમોસ્ફિયર કે વાતાવરણના પ્રમાણમાં એ પાણીનો સ્વાદ અલગ હોઈ શકે, પણ એ રંગવિહીન, ગંધવિહીન અને એ જ સ્વાદ અને તમામ મિનરલ ધરાવતું પાણી છે કે જે દરેકે દરેક દેશમાં લોકો એક જ સરખી રીતે વાપરે છે. નેક્સ્ટ વાત કરે છે કે જે રીતે આપણે સૂર્યમંડળને જોઈએ છીએ તે જ રીતે એ સૂર્ય અને ચંદ્ર અને તારા એમની ભૂમિ પરથી લોકો એ જ રીતે જોઈ શકે છે. ઉપરાંત વાત કરે છે મજૂરોની કે આપણા જેવા હાથ છે તેવા જ એના હાથ છે, પણ કાર્ય અલગ અલગ ભિન્નતા એટલે કે કાર્ય પ્રણાલી અને ભિન્નતાને લઈને એ એના રંગો અથવા તો એમાં મુલાયમપણું કે સખતપણું જોવા મળે છે. પણ હાથ જેવા આપણા છે મિત્રો, એવા જ હાથ એ મજૂરના પણ છે અને જે ક્રિયાઓ આપણે કરીએ છીએ એ બધી જ ક્રિયાઓ એ મજૂર છે એના હાથ પણ કરી શકે છે. નેક્સ્ટ, માનવ જીવન દરેક ભૂમિ પર માનસિકતાની દ્રષ્ટિએ ગણીએ તો એક જ સમાન હોય છે. માત્ર એની અભિવ્યક્તિ એ પોતાની જે ભાષા હોય છે એના પર આધારિત હોય છે. એ વ્યક્ત કરવાની જે પ્રણાલી કે પ્રથા એ અલગ અલગ હોઈ શકે, પણ એમની પાછળનો હાર્દ એ એક જ હોઈ શકે. સામાજિકતા પણ એ જ છે. જે પણ આપણે અહીંયા માણીએ છીએ તે જ એ લોકો પણ માણે છે. પછી એ એન્ગેજમેન્ટની વાત છે, બાળકના જન્મ સમયનો આનંદ છે, કોઈ પણ સિદ્ધિ મેળવીએ તેનો આનંદ છે, લગ્ન વખતનો આનંદ છે, પાર્ટીઓનો આનંદ છે. દરેક જગ્યા પર એ અભિવ્યક્ત અલગ અલગ રૂપમાં થઈ શકે છે કે થાય છે, પરંતુ માનસિકતાની દ્રષ્ટિએ ગણીએ તો દરેકમાં સ્ત્રાવ, આનંદરૂપી એ પ્રવાહ એક જ સરખો હોય છે. એ જ રીતે આવતું દુઃખ અને એ દુઃખની અભિવ્યક્તિ એ પણ
દરેકે દરેક વ્યક્તિમાં હંમેશા એક જ સરખી જોવા મળે છે. માનસિકતાને લઈને જો આપણે કોઈના પ્રત્યે કોઈ આક્ષેપ કરીએ છીએ, કોઈ ધિક્કારની લાગણી જો બતાવીએ છીએ, તો એ આપણે યાદ રાખવું જોઈએ કે બીજા વ્યક્તિના કહેવા માત્રથી કોઈ ત્રાહિત વ્યક્તિ પર કોઈ આરોપ કરીએ કે ધિક્કારની લાગણી બતાવીએ તો અંતે એ આપણે આપણી જાત પ્રત્યે જ ધિક્કાર બતાવીએ છીએ, કારણ કે એ શરીરમાં રહેલો એ આત્મા એક જ છે. એટલે એ મિત્રતાના બહાના ટળે અથવા તો એ એક માનસિકતાને લઈને જે ધિક્કારીએ છે એ લાગણી આપણે કાઢી નાખવી જોઈએ, કારણ કે અંતે આપણે બધા ભાઈઓ અને બહેનો છીએ. એટલે ન તો આપણે કોઈની નિંદા કરવી જોઈએ, પછી એ આપણા દેશની વ્યક્તિ છે કે વિદેશની ભૂમિ પર રહેલો કોઈ પણ વ્યક્તિ એ ભાઈ કે બહેન છે, હંમેશા એને આપણે સહકાર આપી શકાતો હોય તેટલો આપવો જોઈએ. કદી પણ કોઈના પ્રત્યે ધિક્કાર અથવા તો નિંદા બતાવવી જોઈએ નહીં. નેક્સ્ટ કહે છે કે આપણા પોતાના સ્વાર્થ માટે રાજકારણીઓ કે ઉચ્ચ હોદ્દા પર વિરાજમાન લોકો પોતાના દેશનો વિસ્તાર કરવા માટે અથવા તો કોઈ નાના અમથા નજીવા કારણોસર કે પોતાની એક જેલસી એટલે કે ઈર્ષ્યાની ખાતર યુદ્ધ કરે છે કે શસ્ત્રો જે ઉગામે છે. દાખલા તરીકે જેને આપણે કહીએ છીએ અત્યારે ISIS કે હિઝબુલ, આ કોઈ એક કોમ્યુનિટી પર આધારિત નથી મિત્રો કે આ જ સમાજના લોકો એમાં છે, પણ એ માનવ જાત માટે ધિક્કાર કરતો એક વર્ગ છે. એમ આપણે કહી શકીએ કે જે માનવ હોવા છતાં દાનવ જેવું કાર્ય કરે છે અને એમને શસ્ત્રો ઉપાડવા માટે માનસિક રીતે ટોર્ચર કરીને જેને કહીએ છીએ કે એમની માનસિકતા પર પ્રભુતા મેળવી લેવામાં આવે છે, જે તે એમના કહેવાતા આકાઓ દ્વારા, એટલે કે એમના એ જે ખોટી માનસિકતા ધરાવતા ગુરુઓ છે એના દ્વારા એમનું જે માનસિક રીતે એબોર્શન કરવામાં આવે છે, એને લઈને એ લોકો માનવ જાતના દુશ્મન બની જાય છે. તો એ વ્યક્તિ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે દરેક એ આપણા જ છે અને હું કે અને તુંને બદલે આપણે એવી ભાવના જો આપણામાં જન્મે તો મિત્રો આપણે કદી પણ ક્યારેય પણ ઘરની કે બહારની કે દેશની કે વિદેશની કોઈ વ્યક્તિ પ્રત્યે કદી પણ નફરત નહીં કરીએ કે શસ્ત્ર ઉગામવાની આપણને વિચાર પણ નહીં આવે. શસ્ત્ર ઉગામવા તો એક તરફ રહ્યું, પણ આપણને એવો વિચાર માત્ર પણ નથી આવતો જો પોઝિટિવ થિંકિંગ આપણે ધરાવતા હોઈએ તો. અને છેલ્લે કહે છે કે આપણું જે પ્રદૂષિત વાતાવરણ થઈ ગયું છે અને આ સુંદર એવા પ્રભુના સર્જનને કે જેમાં ખૂબ જ સુંદરતા ભરેલી છે કે જેને આપણે આપણી આંખો દ્વારા માણી શકીએ છીએ. પછી એ પર્વતો છે, નદીઓ છે, સમુદ્રો છે, ઝરણાઓ છે, જંગલો છે, પક્ષીઓ છે, પશુઓ છે, નાનામાં નાના કીડીથી શરૂ કરીને વિશાળકાય બ્લુ વ્હેલ સુધીનો દરેક પ્રાણીના જન્મ સાથે જ એક કાર્ય નિર્માણ થાય છે અને એ નિર્મિત કાર્યને આધારે જ આપણે આપણું આખું અથવા આયુષ્ય પૂર્ણ કરીએ છીએ. પણ આજે આપણે આપણી પૃથ્વીને કે જે અતિશય સુંદર હતી પહેલાં, એને પ્રદૂષણ રૂપી જે ગ્રહણ આપણે આપણા પોતાના જ સ્વાર્થને કારણે લગાવી દીધું છે, એને કારણે આ ખાસ કરીને વાડા તાડા બની ગયા છે. અને દેશ અને પરદેશ, આ દેશ અને પેલો દેશ, આ ધર્મ અને પેલો ધર્મ, એ ધર્મ નિરપેક્ષતાની જે વ્યાખ્યા આપણે આપણા સંવિધાનમાં બતાવેલી છે તેમાંનું આપણને કંઈ જ સમજતા હોય તે વ્યક્તિને દેખાતું નથી. તો આ તમામ બાબતોની ખૂબ જ સુંદર એવી છણાવટ એ આપણને આ કવિતા દ્વારા લેખક આપણને સમજાવવા માગે છે. સમજીએ જરા મિત્રો કવિતાને. અને આની સાથે હવે આપણે લેક્ચર એ સાથે વ્યાકરણના પણ શરૂ કરીએ છીએ. તો આની સાથે ને સાથે તમને વ્યાકરણનું લેક્ચર પણ મળી જશે અને આગળ ઉપર દરેક તમારા જે પણ બધા આગળ ઉપર ચાલે છે એ
દરેકે દરેક લેક્ચરની સાથે સાથે વ્યાકરણનો કોઈને કોઈ એક ટૉપિક અડધો અથવા તો પૂરો જેટલો શક્ય હશે એટલો આપી શકાશે એટલો આપણે આપશું. શક્ય હોય ત્યાં સુધી એક લેક્ચરમાં પૂરો વિભાગ સમાવિષ્ટ કરવા હું પ્રયત્ન કરીશ, પણ જો એ લાંબો ટૉપિક બની જતો હશે તો એમાંના અમુક મુદ્દાઓ આપણે એક લેક્ચરમાં અને બાકીના મુદ્દાઓ એ બીજા લેક્ચરમાં આપણે શીખશું. સમજીએ છીએ મિત્રો. ચાલો યુનિટ 5 સેકન્ડ લેશન. નો મેન આર ફોરેન. કોઈ જ વ્યક્તિ પરદેશી નથી અથવા કોઈ માણસ પરદેશી નથી. રિમેમ્બર શું કહે છે સમજીએ. હાર્ડ વર્ડ્સ પણ મેં સાથે લખેલા છે મિત્રો. એકચ્યુઅલી તમારે પહેલાં હાર્ડ વર્ડ્સ છે એ લખીને લર્ન કરવાના છે. તમારી સામે જરા સ્લાઇડો મૂકું છું. પહેલાં હાર્ડ વર્ડ્સ જે આવે છે તે. ફોરેન એટલે પરદેશ અને બેનેથ એટલે નીચે, એવા બે શબ્દો છે આમાં. આ તમારે ફરજિયાત પહેલાં લખી અને લર્ન કરવાના છે, જેથી કરીને તમે કવિતાને સારી રીતે યાદ રાખી શકો. એક્ઝામમાં આપણે કઈ રીતે આવે છે ઉલ્લેખ કર્યો છે, છતાં દરેક કવિતા વખતે ફરી તમને કહીશ. તમારી સામે જે હું એક સ્લાઇડ મૂકું છું એ એક સ્લાઇડ પર આધારિત એક્ઝામની અંદર એક પેરેગ્રાફ આવશે અને એના પર આધારિત સવાલ તમને આપશે નીચે. એ સવાલના જવાબ આપણે સાદી ભાષામાં લખવાના છે. અત્યાર સુધી મિત્રો જેમ કરતા આવ્યા છો તે પ્રમાણે નથી કરવાનું. હજુ પણ મિત્રો એવું કરતા હોય છે કે આપણે જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નની અંદર રહેલા શબ્દો વાક્યમાં એવા શબ્દો આપણે કવિતાની આપેલા એક અથવા બે પેરેગ્રાફમાં શોધીએ છીએ અને જે પણ લાઇનમાં આપણને શબ્દો મળે છે એ લાઇન અને આપણા મૂળ પ્રમાણે ઉપર અથવા નીચેની એક બે લાઈનો પણ સાથે જોડી દઈએ છીએ. ધેટ ઇઝ આ ટોટલ રોંગ મેથડ એન્ડ રોંગ આન્સર. એ સંપૂર્ણપણે ખોટી પદ્ધતિ છે. એક્ઝામમાં તમને એનો એક પણ માર્ક્સ મળતો નથી. સાદી રીતે પાઠમાં જેમ આપણે આન્સર લખીએ છીએ એમ કવિતામાં પણ પૂછાયેલા સવાલનો જવાબ આપણે એ સાદી ભાષામાં પાઠમાં જે રીતે આપીએ છીએ તે જ રીતે આપવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. કોપી પેસ્ટ કરીને જો લખી નાખશો આન્સર એક જ ઘરેડમાં અત્યાર સુધી તમે ચાલ્યા છો એ પ્રમાણે, તો એક્ઝામમાં આજે ખરેખર ખૂબ આસાનીથી તમે માર્ક્સ મેળવી શકો એ પણ તમે ગુમાવશો. સમજીએ છીએ મિત્રો. ભાષાંતર હાર્ડ વર્ડ્સને સારી રીતે યાદ રાખશો તો ભાષાંતર આવડી જશે અને ભાષાંતર આવડશે તો તમે જવાબ પણ ગુજરાતીમાં બનાવીને એનો જવાબ અંગ્રેજીમાં ટ્રાન્સફર કરીને પણ સહેલાઈથી લખી શકો છો અને આમાં 2 માર્કનું જે પૂછાય તમને એ સહેલાઈથી પૂરેપૂરા બંને માર્ક તમે મેળવી શકો છો. ચાલો જોઈએ મિત્રો ભાષાંતરમાં. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો કે એક પણ માણસ એ અજાણ્યો નથી કે કોઈ દેશ એ પરદેશ નથી. બેનેથ ઓલ યુનિફોર્મ્સ, તેમના દ્વારા પહેરાયેલા બધા જ એ પોશાક નીચે આ સિંગલ બોડી બ્રીથિસ, એક જ સરખું શરીર એ શ્વાસ લે છે. તેમના એ પહેરવેશની નીચે એક જ સરખું શરીર એ શ્વાસ લે છે. લાઈક અવર્સ, જેમ કે આપણે લઈએ છીએ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપન, આપણી જેમ જ જે તે દેશના આપણા જ ભાઈઓ પણ પોતાની ભૂમિ પર ચાલે છે. પછી તેમના રંગઢંગ અને ચાલવાની પદ્ધતિ અલગ હોઈ શકે, પણ આપણી જેમ જ આપણા ભાઈઓ પણ તેમની પૃથ્વી પર એટલે તેમની જમીન પર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ પણ આપણા જેવી જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જેના પર આપણે બધા જ જીવીએ છીએ અથવા રહીએ છીએ. સેકન્ડ સ્લાઇડમાં જોઈએ મિત્રો. પહેલાં હાર્ડ વર્ડ્સ તરફ આપણે જઈએ છીએ અને એ પછીથી આપણે જે એમના શબ્દો છે એ સમજીએ છીએ.
ફેડ બાય એટલે પોષણ કરવું, હાર્વેસ્ટ એટલે ઉપજવું, પાક, અને સ્ટાર્વ એટલે ભૂખે મરવું અથવા ભૂખ મરવું. શું કહેવા માંગે છે જરા સમજીએ. They too aware of sun and air and water. તે લોકો પણ આપણી જેટલી જાગૃતતાથી જ સૂર્ય વિશે, હવા વિશે અને પાણી વિશે જાગૃત છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. તે લોકોને પણ આપણી જેટલી જ સરળતાથી ઉગેલા પાક એ ખાવા મળે છે. બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર. લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એ લોકોને અંતે ઉગેલા એ પાક શાંતિથી ખાવા મળે છે. Their hands are ours. તેમના હાથ એ આપણા જેવા જ હાથ છે. And in their lines we read. અને તેમના હાથની એ હથેળીઓમાં કે હાથ પર લહેલી એ લાઈનોની આપણે વાંચી શકીએ છીએ. કઈ રીતે? આ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. કે એ મજૂર એ પણ આપણાથી કંઈ જ જુદો નથી. જે રીતે આપણે આપણા હાથની એ રેખાઓને જોઈ શકીએ છીએ એવી જ રેખાઓ એ મજૂરી કરતા મજૂરના હાથમાં પણ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય જીવન વિશે કહેવામાં આવ્યું છે. આમાં હાર્ડવર્ડ્સ પહેલાં જોઈએ આપણે. બે આપેલા છે તમારી સામે. કોમન લાઈફ એટલે એક જ સરખું જીવન, અને રેકોગ્નાઇઝ એટલે વ્યક્તિને ઓળખવું અથવા ઓળખાણ પડવી. શું કહેવા માંગે છે આમાં એ જરા સમજીએ. રિમેમ્બર એ યાદ રાખો કે they have eyes like our. તેઓની પાસે પણ આપણા જેવી જ આંખો છે. that wake or sleep. કે જે પણ આપણી આંખોની જેમ જ ખોલ અને બંધ થાય છે. એટલે એ પણ આપણી આંખોની જેમ જાગે છે કે આરામ કરે છે. and strength that can be won by love. અને તેમની પાસે પણ એ જ તાકાત છે કે જેને આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ છીએ. એટલે કે એમની આંખોમાં પણ એ જ શક્તિ છે કે દુશ્મનને પણ આપણે આપણી આંખોના હાવભાવ દ્વારા, પ્રેમ અને વહાલ દ્વારા જીતી શકીએ છીએ. એન્ડ એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન પર, દરેક ભૂમિખંડો પર એક જ સરખું સમાન જીવન છે. That all can recognize and understand. કે જેને આપણે જાતે જ ઓળખી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. શું કહે છે આગળ આપણને પોએમમાં જરા એ સમજીએ. હેટ્રેડ પિક્ચર સામે આપેલા છે. અલગ અલગ તમને પેરેગ્રાફ્સમાં 3 બાબતો આપી છે. તો એ સમજવા માટે મેં 3 તમારી સામે પિક્ચર મૂક્યા છે. શબ્દો અઘરા છે એને પહેલાં સમજીએ. ડિસ્પોઝિસ એટલે અધિકાર કોઈ વ્યક્તિનો છીનવી લેવો. તો એ માટે થઈ અને ત્યાં બેસેલી આ વૃદ્ધ સ્ત્રીનું આપણે પ્રથમ ચિત્ર મૂકેલું છે કે કુદરતે અથવા તો કોઈ ત્રાસવાદી વ્યક્તિ એનો અધિકાર જે જીવવાનો છે શાંતિથી એ છીનવી લીધો છે. બેટ્રેડ એટલે દગો દેવો. એ 2 બહેનો અને એની સાથે બેસેલા એક ભાઈ એ બતાવે છે કે એ નજીકની વ્યક્તિ સાથે વાતો કરે છે અને બેન્ચીસની કે સોફાની પાછળની બાજુએથી ત્રાહિત વ્યક્તિ સાથે એ હાથ મેળવે છે. એ દગાની નિશાની બતાવે છે. અને કંડમ એટલે નિંદા કરવી. એ
ત્રીજા ચિત્રની અંદર કોઈ એક વ્યક્તિ છે, એની સામે આંગળી ચિંતાય છે, એટલે એનામાં રહેલા ગુણોને બદલે આપણે જે એના અવગુણો જોઈએ છીએ એ અવગુણો વિશે વાત કરવી, એટલે એની નિંદા કરવી. એ માટે એ ચરિતાર્થ રૂપે ત્રીજું પિક્ચર એક જ વ્યક્તિની સામે અનેક ચિંતાયેલી આંગળીને મેં તમારી સમજણ માટે મૂકેલા છે. પછી કહે છે ટેક આર્મ્સ એટલે હથિયાર ઉપાડવા. એ આ જે રીતે પહેલું જે ચિત્ર છે એને અનુસરીને છે કે કોઈ વ્યક્તિનો અધિકાર આપણે ક્યારે છીનવી શકીએ છીએ, તો કે એની સામે હથિયાર ઉપાડીને, અને એ રીતે આપણે એના જીવનને બરબાદ કરીએ છીએ. તે ડિફાઇલ, આ છે સ્પોઇલનું સમાનાર્થી. સ્પોઇલ એટલે બગાડવું. એક વ્યક્તિનું જે નિંદા કરીએ તો પણ જીવન બગડે છે. આ જે ત્રણ વ્યક્તિઓનું ત્રિકોણ જેને કહીએ છીએ જીવનને બરબાદ કરી નાખે છે, એ ત્રિકોણ બતાવતું જે ચિત્ર છે એ પણ આપણી પાસેથી આપણા બધી અધિકારો અને આપણી સામાજિકતા છીનવી લે છે. અને વૃદ્ધ સ્ત્રીનું આપેલું એક ચિત્ર એ પણ એનો અધિકાર છીનવાયેલો બતાવે છે. સમજ્ય મિત્રો શું કહેવા માંગે છે આમાં? લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers. યાદ રાખો, તો ચાલો એ યાદ રાખીએ કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે, ચાલો એ યાદ રાખીએ કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે, ઇટ ઇઝ અવર સેલ્ફ, તો એ આપણે જ છીએ કે ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે એન્ડ કેન્ડમ. તો એ આપણે જ છીએ કે જે કોઈનો એટલે કે આપણા જ ભાઈઓનો અધિકાર છીનવીએ છીએ, કાં તો આપણે એને દગો દઈએ છીએ કે એની નિંદા કરીએ છીએ. ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ આપણને આપણા ભાઈઓની ધિક્કારવાનું કહેવામાં આવે છે, ત્યારે એ આપણે જ છીએ કે જે આપણા જ એ ભાઈઓનો અધિકાર છીનવશું, એને દગો દેશું કે એની નિંદા કરશું. તો ચાલો શું યાદ રાખવાનું કહે છે આગળ એ જરા જોઈએ. રિમેમ્બર વી, યાદ રાખો કે આપણે જ એ છીએ, હુ કે જે, ટેક આર્મ્સ કે જે હથિયાર ઉપાડે છે, અગેન્સ્ટ ઈચ અધર એકબીજાની સામે. તો યાદ રાખો કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે, અધિકાર છીનવવાની, દગો આપવાની કે નિંદા કરવાની, અને એ માટે જો આપણે કોઈ શસ્ત્રો ઉપાડીએ છીએ કે હથિયાર ઉપાડીએ છીએ, તો એ આપણે જ છીએ કે જે આપણે એકબીજાની સામે જ હથિયારો ઉપાડીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. તો આ પૃથ્વી પરના જ આપણે જ એ માનવો છીએ કે જે આપણું જ બધું બગાડીએ છીએ. એટલે કોઈને ધિક્કારવા કે અધિકાર છીનવવા દ્વારા, દગો આપવા દ્વારા કે નિંદા કરવા દ્વારા આપણે જે હથિયારો એકબીજા સામે ઉપાડીએ છીએ, તો આ પૃથ્વી પરના આપણે જ એ માનવો છીએ કે જે આપણી પોતાની જાતને કે આપણે આપણું જ બગાડીએ છીએ. શું કહે છે લાસ્ટમાં એ જરા સમજીએ. પહેલાં શબ્દો અને જે ચિત્રો આપ્યા છે એ જોઈ લઈએ. ઉપર તમને આપેલા છે એ સોલ્જર, એ છે એમના ચિત્રો. હેલ્સ ઓફ ફાયર એટલે નર્ક સમાન અગ્નિ, એ નીચે આપેલું ચિત્ર છે. ડસ્ટ એટલે ધૂળ, અને આઉટરેજ એટલે નિર્દોષતા. આ છીનવી લેવા માટેનો હથિયાર ઉપાડવાની આગળ જે લાઈન આપણને આપેલી હતી, પણ ત્યાં પિક્ચરનો સમાવેશ શક્ય નહીં હોય ને, એ તમારી સમજણ માટે તેને હથિયારો ઉપાડવાની જે લાઈન છે એને ચરિતાર્થ કરવા કે વધારે સારી રીતે સમજવા માટે એ પિક્ચર આપેલું છે. આપણે અહીંયા જે સમજવાનું છે નર્ક સમાન અગ્નિનું, એટલે કે આપણે જો એ નિંદા કરીએ છીએ, દગો આપીએ છીએ, અધિકાર છીનવીએ છીએ, એકબીજા સામે જો હથિયારો ઉપાડીએ છીએ, તો શું એના દ્વારા કરીએ છીએ આપણે?
અવર હેલ્સ ઓફ ફાયર. આપણા આ નર્ક સમાન અગ્નિ એટલે કે આપણા માનસિકતાની અંદર રહેલા નર્ક સમાન એ અગ્નિ, એન્ડ ડસ્ટ એટલે અસમજણ રૂપી તે ધૂળ ભરાઈ ગયેલી છે, આઉટરેજ ધ ઇનોસન્ટ એનાથી હંમેશા નિર્દોષ લોકો છે એની નિર્દોષતા છીનવાઈ જાય છે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્ટ. આપણામાં રહેલ આ નર્ક સમાન અગ્નિ અને અજ્ઞાનતા રૂપી ધૂળ એ જો આપણે હથિયારની પાડીએ તો એને કારણે નિર્દોષ લોકોની નિર્દોષતા છીનવાય છે. ઓફ ફેર ધેટ ઇઝ એવરીવેર ઓવર ઓફ એર કે જે દરેક હવાની અંદર રહેલી છે એટલે કે દેશે દેશમાં પ્રસરેલી એ હવામાં રહેલી નિર્દોષ લોકોની નિર્દોષતા કે જે આપણી ખરેખર આપણી પોતાની જ છે એ અંતે આમાં તો રગદોળાય છે. તો ચાલો મિત્રો યાદ રાખીએ કે રિમેમ્બર યાદ રાખો કે નો મેન આર ફોરેન, કોઈ જ વ્યક્તિ એ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી જ સ્ટેન્ડ અને કોઈ દેશ એ પરદેશ નથી, આપણો પોતાનો જ દેશ છે. બધા જ દેશોમાં રહેનારા એ બધા જ ભાઈઓ અને બહેનો એ આપણા જ પોતાના છે એવું રાખીએ. આ સાથે આપણે આ પોએમને અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. આની સાથે મેં તમને હમણાં કહ્યું તેમ મિત્રો કે પહેલાં હાર્ડવર્ક છે તમારી સામે મેં પહેલાં રાખ્યા છે તે બધી સ્લાઇડની અંદરથી કરીને પહેલાં લખી લેજો બુક્સમાં. પહેલાં બરાબર લર્ન કરજો. આપણે નાના ધોરણમાં જે રીતે કોઈ શિક્ષક આપણને લર્ન કરવા આપતા અને આપણે લર્ન કરીને બીજા દિવસે એને એ ઉચ્ચાર બોલે ને એની સામે આપણે સ્પેલિંગ અને અર્થ બોલતા હતા. એ જ રીતે મિરર લર્નિંગ દ્વારા તમારે લર્ન કરવાનું છે બાય હર્ટ, એટલે હૃદયપૂર્વક પૂરી ખંતથી તમારે લર્ન કરીને એના એ જ બધા જ કાચની સામે જોઈને બોલી જાઓ, અથવા તો આંખો બંધ કરીને અંધની જેમ બધા યાદ કરીને મોટા અવાજે બોલી જાઓ બધા સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ શું થાય છે. અને પછી જો કવિતા મેં જે ભાષાંતર કર્યું છે એ એકને બદલે બે વખતે તમે સમજી લેશો તો આ કવિતામાંથી જો પ્રશ્ન બોર્ડમાં આવે પેરેગ્રાફ પરનો તો એના બેમાંથી એક પણ માર્ક તમારો ન કપાય, એ એશ્યોરન્સ હું તમને આપું છું મિત્રો. એટલે એ વિશ્વાસ હું તમને આપું છું. જે સૂચનો અનુભવને આધારે કરીએ છીએ જો એને તમે ફોલો કરશો મિત્રો તો તમે આસાનીથી આમાં બહુ જ ઓછી મહેનતમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો એવી આશા રાખું મિત્રો કે જે મેં તમને સૂચનો કર્યા છે એને તમે અનુસરશો અને એ પ્રમાણે જ આને યાદ રાખશો. થેન્ક યુ.